આજે હું 75 વર્ષની ઉંમર છે મારી. મને 54 વર્ષની ઉંમરે જીભનું કેન્સર શરૂ થયું. સારા ડૉક્ટરો અને સારા ટાઈમમાં મારું ઓપરેશન કરવામાં આવ્યું. પછી કિમોથેરાપી ટ્રીટમેન્ટ આપવામાં આવી અને પછી મને રેડિયેશન આપવામાં આવ્યું. આજે હું એટલું જ કહું છું કે કેન્સર એટલે કેન્સર નથી. આજે તો વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે. હા, એટલું કહું છું કે તમને કેન્સરના વ્યાધિને તમારા કુટુંબ અને સ્નેહો તરફથી પૂરો પ્રેમ અને લાગણી મળવી જોઈએ. હા, એક વાત છે, આ વ્યાધિ શારીરિક, આર્થિક અને માનસિક રીતે માણસને તોડી નાખે છે. તંબાકુ ખાવાથી જરૂર કેન્સર થાય છે, પણ એ તમે કોઈ બી દિવસ દર્દીને ટોકતા નહીં. તમાકુ ખાતો તો નહીં, એનું મન તૂટી જશે. તમે હિંમતથી તમે ચાલો, પણ પ્રભુ પર શ્રદ્ધા રાખો, તમને કાંઈ નહીં થાય.